તો મહીસાગર અને પંચમહાલમાં ચાંદીપુરાનો કહેર યથાવત છે. બંને જિલ્લામાંથી ચાંદીપુરાના શંકાસ્પદ 13 જેટલા કેસ નોંધાયા છે. પંચમહાલના 11 બાળકોની ગોધરા સિવિલમાં સારવાર ચાલુ છે, તો મહીસાગરમાં પણ 2 દર્દીઓની ગોધરા સિવિલમાં સારવાર કરવામાં આવી રહી છે. આ સારવાર દરમિયાન ચાંદીપુરા પોઝિટિવ 2 દર્દીઓના મોત પણ નીપજ્યા છે. ચાંદીપુરાથી શંકાસ્પદ 1 દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. વધુ માહિતી મેળવીશું. સંવાદદાતા વિવેક આપણી સાથે ફોન લાઈન પર જોડાયા છે. વિવેક, ચાંદીપુરા વાયરસનો કહેર મચ્યો છે, કેટલાય લોકો સારવાર હેઠળ, શું પરિસ્થિતિ અને આરોગ્ય વિભાગની શું કાર્યવાહી? જો વાત કરીએ તો પંચમહાલ જિલ્લામાં ચાંદીપુરા વાયરસને લઈને તંત્ર સજાગ બન્યું છે. હાલમાં જે 2 દર્દીઓના મોત થયા છે, જેને લઈને તંત્રએ અલગ અલગ ટીમો બનાવી છે. પંચમહાલ જિલ્લાના કાલોલ, હાલોલ અને ગોધરા, શહેરા, મોરવા સહિત અને અલગ અલગ જિલ્લાઓમાં ટીમો પાડી છે, જેમાં ગ્રામ્ય વિસ્તારમાં થતા જે ચાંદીપુરા વાયરસને લઈને જે ટીમો છે એ સારવાર માટે જઈ રહી છે. લોકોના ઘર સુધી પહોંચી અને તેમને સારવાર આપી રહી છે. કેટલાક બાળકોને નારુરસ તબિયત હોવાને કારણે તેમને ગોધરા સિવિલમાં દાખલ કરવામાં આવે છે. સ્પેશિયલ વોર્ડ પણ શરૂ કરવામાં આવે છે. તેમાં વડોદરાની ખાસ સ્પેશિયલ ટીમે ગોધરાની મુલાકાત લઈને આજે ચકાસણી કરી હતી અને અલગ અલગ જે ડોક્ટર છે તેમને સલાહ સૂચનો માટે પણ પ્રયત્ન કર્યા છે. હાલ જોવા જઈએ તો પંચમહાલ જિલ્લામાં જે ચાંદીપુરા વાયરસને લઈને 12 દર્દીઓ ભોગ બન્યા છે, તેમની ચકાસણી હાલ ચાલી રહી છે. તેમજ જે ચાંદીપુરા વાયરસથી થતી માખીઓ છે તેને પણ પકડી અને તેને પૃથ્થકરણ માટે મોકલી આપી છે. જી વિવેક, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ. અને જૂનાગઢ